ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઊભો કરતી ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે। ગઈકાલે બનેલી આ ઘટનામાં હવે પોલીસ એક્શનમાં આવી છે અને પકડાયેલા 8માંથી 6 આરોપીઓનું નિલંબાગ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। જૂની અદાવતને કારણે જાહિદ નામના યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સદનસીબે જાહિદનો આબાદ બચાવ થયો છે। આ ઘટનામાં સામેલ અશ્વિન અલી વસાયા, ફારૂફ મંસૂરી, કુલદીપ, ચેતન, રુદ્ર પુંજારી અને ફેઝાન બેલીમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। જો કે, સમગ્ર કાંડના મુખ્ય ષડયંત્રકાર અને નામચીન ડોન વલી હાલારી તેમજ તોફીક હાલારી હજુ સુધી પોલીસની પકડથી દૂર છે। ભાવનગર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે જાહિદ નામના 20 વર્ષના યુવક પર ફાયરિંગની ઘટના બની હતી। આ ફાયરિંગની ઘટના પાછળનું કારણ જૂની અદાવતને લઈ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા શહેરના નવાપરા વિસ્તારમાં જાહિદ અને તેના મિત્રોને બેસવા માટે ના પાડી હતી, જેના કારણે ઝઘડો થયો હતો। આ જ બાબતને લઈને ઈદની આગલી રાત્રે જાહિદ અને તેના મિત્રો નવાપરા વિસ્તારમાં બેઠા હતા ત્યારે અગાઉ થયેલ ઝઘડામાં સામે પક્ષના વ્યક્તિઓ દ્વારા બોલાચાલી કરાઈ અને ત્યારબાદ હથિયારો સાથે કેટલાક ઈસમો આવી પહોંચ્યા હતા, જેમાં ફાયરિંગની ઘટના બની હતી। આ બનાવ બાદ નિલંબાગ પોલીસ મથકમાં કુલ 8 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગરના નામચીન કહેવાતા ડોન વરલી હાલારી અને તોફીક હાલારીનું નામ પણ સામેલ છે। બનાવ બાદ 6 વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ બંને વલ્લી અને તોફીક ફરાર થયા હતા। પકડાયેલા ઈસમોનું ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા માટે એકઠા થયા હતા। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર।